આ વખતે રાજ્યમાં ચોમાસું થોડું લેટ આવ્યું હતું કારણ કે અલ નીનોની અસર હતી. પ્રથમ રાઉન્ડ ખૂબ સારો આવ્યો, પરંતુ વરસાદનો બીજો રાઉન્ડ હવે શરૂ થયો છે અને વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે જ ઘણા બધા એવા વિસ્તારો છે રાજ્યના કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ બીજો રાઉન્ડ છે ક્યાં સુધી હશે, ત્યારબાદ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર કયા વિસ્તારોમાં પડવાની છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને ખાસ કરીને આપણે જોઈએ કે છેલ્લા 24 કલાકથી રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક સુધી હાઈ એલર્ટ પર ઘણા બધા શહેરો છે અને ઘણા બધા એવા 11 થી વધારે જિલ્લાઓ છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 થી વધારે એવા જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે તંત્ર અત્યારે એક્શન મોડમાં છે. ત્યારે હવામાન હવે આગામી દિવસોમાં કેવું રહેશે તેના વિશે વાત કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશભાઈ માઢક. જયપ્રકાશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે. ભગવતીબેન નમસ્કાર. સૌથી પહેલા એ જાણવું છે કે અત્યારે વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થયો છે, કેવી અસર એની પડવાની છે અને કેટલા દિવસ સુધી આ રાઉન્ડ છે તે ગુજરાતમાં જોવા મળશે? અસરમાં તો આપણે જોઈએ છીએ કે આખા રાજ્ય ઉપર વાદળો છવાઈ ગયા છે. હવામાન ખાતું રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપી રહ્યું છે. આ જે વરસાદી રાઉન્ડ 21-22 તારીખથી શરૂ થયો, એ રાઉન્ડ 31 જુલાઈ સુધી કે 3 ઓગસ્ટ સુધી ચાલુ રહે એવી બેન સંભાવના મને લાગે છે. અષાઢી બીજે વરસાદ વરસ્યો કારણ કે ગુરુવાર હતો, બહુ શુભ ગણાય. તો ત્યારબાદ આજે સુદ નોમ એટલે કે ભડલી નોમ આવી અને તે દિવસે પણ ગુરુવાર અને ચંદ્ર ઉપર ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ. અને આમ જુઓ તો રાજસ્થાન અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 23 થી 25 રાજ્ય ઉપર મેઘરાજાનો બહુ પ્રભાવ જોવા મળશે. આજથી 25 એટલે ગુરુ, શુક્ર અને શનિમાં રાજ્ય ઉપર મેઘરાજાનું બહુ હાલ વરસતું જોવા મળશે. અને એમાં ખાસ કરીને 23-24 તારીખ એને લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. તો 25 તારીખે પણ એઝ ઇટ ઇઝ યથાવત જ રહેશે આ વાતાવરણ. જોકે 25મીએ દક્ષિણ ગુજરાતમાં થોડું જોર વરસાદનું ઘટશે એવું લાગે છે. 26 તારીખે પણ આ જે મોસમી પ્રણાલી છે એ સક્રિય રહેવાની છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેવાનું જ છે. 27 તારીખે પણ આ જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર જ રહેશે. 28 થી 29 જુલાઈ દરમિયાન મકરના ચંદ્ર ઉપર વળી પાછા જળ રાશિ કર્કના ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ રહેશે. તો એને કારણે 28મીએ પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર જ રહેશે અને 29મીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે સરહદના લાગુ વિસ્તારો હોય રાજ્યના, એમાં વરસાદનું જોર યથાવત રહેશે. 30 તારીખે આ સિસ્ટમ જરા દૂર ચાલી જાય એવું બને ને એને લીધે એમ લાગે કે આ બધું અટકી ગયું, રાહત થઈ જાય એવું જોવા મળે. પણ 31 જુલાઈ આ સિસ્ટમ પાછી ફરશે અને 1 તારીખથી નવો રાઉન્ડ શરૂ થાય અને સાથે અરબ સાગર અને બે ઓફ બેંગાલની સક્રિયતા. તો એને લીધે રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે લાગુ વિસ્તારો છે ત્યાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના રહેલી છે. ગ્રહોની દ્રષ્ટિએ વધારે વાત કરું તો પહેલી એ શુક્રનો રાશિ પરિવર્તન, સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ. બીજી એ મંગળનું રાશિ પરિવર્તન, વૃષભમાંથી મિથુનમાં પ્રવેશ. અને 3 તારીખે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન એટલે કે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ. આવા 3 પરિવર્તનો થતા હોવાથી 3 ઓગસ્ટ સુધી વરસાદનો આ રાઉન્ડ છે એ રાજ્યમાં ટકી રહે એવું મને લાગે છે. જી ભગવતીબેન.
તમે જે પ્રમાણે વાત કરી કે 3 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલશે એટલે ખૂબ લાંબો સમયગાળો હશે કે વરસાદનો બીજો રાઉન્ડ ખેંચાશે ખૂબ લાંબો. ત્યારબાદ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે કે કેમ, ખાસ કરીને ખેડૂતોને અત્યારે આપણે જોઈએ કે અતિભારે વરસાદ પડતો હોય છે તો પણ તેમને નુકસાન જતું હોય છે. એટલે તમને શું લાગે છે કે આના પછી પણ જો ફરી એક વખત સિસ્ટમ સક્રિય થાય તો કેવું વાતાવરણ સર્જાઈ શકે? અત્યારે ભયાનક પરિસ્થિતિ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે. એટલે ખાસ ગુજરાતના કયા એવા ભાગો છે કે ત્યાં અત્યારે થી લઈને 3 ઓગસ્ટ સુધી તબાહીના દ્રશ્યો સર્જાશે? હા, એ છે ને, આ 3 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. કચ્છમાં પણ વરસાદનું હમ. જોર રહેશે બેન, એમાં પણ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના જે બાકી વિસ્તારો છે એમાં પણ વરસાદ મોટે ભાગે આવી જશે. હવે આપણે તો અલ નીનો થી ડરતા હતા અને એમ હતું કે આ વરસાદ નહીં જ આવે. એમાં ભલે ને આ જાજો આવ્યો, પણ વરસાદ આવે ભલો કહેવાય, ભલે ને આવ્યો પણ આવ્યો તો ખરો બેન. એટલે આ વરસાદનો આપણે આવકાર્ય જ ગણવાનો છે, એનું સ્વાગત છે. અને 3 ઓગસ્ટ સુધીમાં તો ઘણી જગ્યાએ તો આ વરસાદની જે ઘટ છે એ પણ બેન પૂરી થઈ જશે. જી બેન. આખા ગુજરાતમાં એવા કયા વિસ્તારો છે કે ત્યાં હજુ સુધી વરસાદ વરસ્યો નથી અને આગામી દિવસોમાં ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે? બેન, આપણે પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો આવી ગયો, હમ. અમરેલીમાં, ભાવનગરમાં ને એવું. પણ આ બાજુ રાજકોટમાં, જામનગરમાં, દ્વારકામાં, પોરબંદરમાં ઓછો હતો ને, હમ. તો ત્યાં પણ આવે. કચ્છમાં હતો નહીં બેન, તો ત્યાં પણ આવી જાય તો એ સારી વાત છે. આપણે ઉત્તર ગુજરાતમાં એ ઓછો પડ્યો તો પાછળ રહી ગયા તા. ઉત્તર હમ. ગુજરાત વાળા, મધ્ય ગુજરાત વાળા, અમદાવાદમાં જોરદાર આવી ગયો, હજી પણ આવશે. અને પૂર્વ ગુજરાતમાં પણ ઓછો હતો અને એમ હતું કે આ શું થયું, અલ નીનો ને કારણે હવે વરસાદ આવશે કે નહીં. ખેડૂતોના જીવ ઉચક થઈ ગયા હતા, પણ એમાં પણ બેન વરસાદ આવશે ને અત્યારે આવી રહ્યો છે. એમાં કાલનો દિવસ તો બહુ જોર રહેવાનું છે, 25 તારીખ સુધી તો ઘણું જોર રહેવાનું છે. તો મને તો આશા છે કે આ બધા જે બાકી રહી ગયેલા વિસ્તારો હતા હમ. એમાં મેઘરાજા કૃપા કરે અને વરસાદ આવી જાય એવી સંભાવના રહેલી છે. જી બેન. ખાસ કરીને આપણે જોઈએ કે અલ નીનોની અસરને લીધે ચોમાસું મોડું પડ્યું હતું. હવે ચોમાસું વિદાય ક્યારે લેશે? બેન, આ ઓગસ્ટમાં વરસાદ ચાલુ રહેવાનો છે. હમ. અને વરસાદ આવે સારું. તમે એમ કહો છો પાછોતરા વરસાદથી નુકસાન થાય, હમ. પણ બેન આ અલ નીનોમાં જરાય ન આવે. એની કરતા વરસાદ આવે તો સારું, શિયાળામાં પણ પાક સારો થાય. હમ. અને વરસાદ તો ઓગસ્ટમાં ચાલુ રહેશે ને હું એમ માનું છું 4 સપ્ટેમ્બર પછી પણ વરસાદ, ટૂંકમાં વરસાદ જેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મોડો શરૂ થયો ને એમ જાશે પણ મોડો. તો હમ. નક્ષત્રોની દ્રષ્ટિએ અને ગ્રહોની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ઓગસ્ટમાં વરસાદ આવશે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ એકાદો આવી શકે અને બહુ ભારતમાં સારું થઈ જશે બેન, આવું મારું માનવું છે બેન. જી બેન. ખાસ તમે જે સપ્ટેમ્બરની વાત કરી રહ્યા છો તો ઓગસ્ટ પછીનો જે રાઉન્ડ હશે તે ઘાતક જ રાઉન્ડ હશે કે પછી સાર્વત્રિક ધીમી ધારે અથવા મધ્યમ વરસાદ વરસી શકે છે? ઓગસ્ટમાં તો બેન બહુ સારો વરસાદ આવવાનો છે. એટલે ઘાતક છે કે નહીં આપણે અત્યારથી ન કહી શકીએ, પણ હમ. ઓગસ્ટમાં ખાસ કરીને 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટનો માનો ને કે બીજા ત્રીજા વીકમાં વરસાદનો જોરદાર પાછો રાઉન્ડ આવી શકે. જો દેશના બીજા રાજ્યોમાં આવે તો હમ. કદાચ અહીંયા ન આવે, પણ અહીંયા પણ આવી શકે છે ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં. તો એમાં મને વરસાદની વધારે શક્યતા લાગે છે બેન. જી બેન. સાર્વત્રિક ચોમાસું આખું ભારતનું કેવું રહેશે? તમને શું અનુમાન તમારું કેવું છે અને તમને શું બેન, લાગી હું રહ્યું તો છે બહુ કે દર વખતે આશાવાદી છું. કરતા? હમ. હું તો બહુ આશાવાદી છું અને વરસાદ છે એની ઘટ બધી પૂરી થઈ જશે અને ભગવાનની દયાથી 90% ઉપર વરસાદ ચાલ્યો જશે. કોક વળી એવા વિસ્તારો હોય કે જ્યાં રહી જાય, તો આખો દેશ આપણો બહુ મોટો છે, બધે સરખું ના આવે. હમ. પણ મને એમ છે કે વરસાદ સારો આવી જશે અને કોઈ પ્રકારની તકલીફ પાણીની નહીં થાય આપણા દેશની અંદર. અને ભગવાનની દયાથી સારો વરસાદ આવી જશે. 90, 92, 93, 94% સુધી પણ પહોંચી જાય એવી ભગવતી બેન મને શક્યતા લાગે છે. જી બેન. જી જયપ્રકાશભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર આપનો.
જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો વાત કરી રહ્યા છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને જે પ્રમાણે જયપ્રકાશભાઈએ વાત કરી કે હજુ ઓગસ્ટમાં અતિ ભારે વરસાદ આવી શકે છે અને સપ્ટેમ્બરના આખા મહિનામાં કદાચ ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ છે. જો તમારા વિસ્તારમાં વરસાદ છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.